એફસ્ટીન ફાઇલમાં નામ આવવાની બીકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરી, જેની અંદર ભારતને આર્થિક નુકસાન થયું છે અને તે જ અંતર્ગત આવા આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડેરી ડેમ પાસે વિરોધ કરવામાં આવ્યો છે। કાર્યક્રમ સક્સેસ થાય તે પહેલા જ પોલીસ પહોંચી છે અને કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી છે। દર્શક મિત્રો, અત્યારે હું ડેરી ડેમ સર્કલ ખાતે આવી પહોંચ્યો છું। કોંગ્રેસના યુથ કાર્યકર્તા દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે અહીંયા કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા તમામ જે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની ટીંગાટોળી કરી અત્યારે તેમની અટકાયત છે તે અત્યારે કરવામાં આવી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે પોલીસની વેનમાં બેસાડી દેવામાં આવે છે। હાલ જે રીતના અહીંયા પોલીસની વેનમાં તમામ જે કોંગ્રેસના યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા, તેમને અટકાયત છે તે કરવામાં આવી રહી છે। હાલ પોલીસ છે તે અહીંયા ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ને જે રીતના અત્યારે કોંગ્રેસ દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શનનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચ્યા હતા। વિરોધ પ્રદર્શન શરૂ કર્યું તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધાસ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા। ભારતના પ્રધાનમંત્રી દ્વારા પાછલા દિવસોમાં ટ્રેડ ડીલ પર સાઇન કરી દેવામાં આવી। એ ટ્રેડ ડીલ પર સાઇન કરવાના કારણે ભારત દેશના તમામ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે ટેરિફ 2.5% લઈને 15% પહોંચ્યું તે આજે 18% પર પણ આ ડ્રીલના કારણે આવી ગયું છે। એફસ્ટીન ફાઇલ્સ કે જેમને સમગ્ર વિશ્વમાં આખા વિશ્વના તમામ નેતાઓને હચમચાવી નાખ્યા છે, એ એફસ્ટીન ફાઇલમાં ક્યાંક ને ક્યાંક દેશના પ્રધાનમંત્રીનું પણ નામ હોય અને કેન્દ્રીય મંત્રી હરપ્રીતનું પણ નામ આ એફસ્ટીન ફાઇલના મેલમાં આવેલું છે અને એમને પોતે પણ સ્વીકાર્યું છે કે 3 થી 4 વખત એફસ્ટીને મળેલા છે। ત્યારે પોતાના નામને બચાવવા માટે સમગ્ર દેશને આર્થિક નુકસાનમાં નાખવું એ કેટલું યોગ્ય એ ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે। ત્યારે એના જ વિરોધમાં આજે ટ્રેડ ડીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે એ ખોટી છે અને એફસ્ટીન ફાઇલમાં એમનું નામ હોય તો એમને સ્વેચ્છાએ એમના પદથી રાજીનામું આપવું જોઈએ, કેમ કે એક નાનકડી બાળકી જોડે ક્યાંક ને ક્યાંક સમાજ વિરુદ્ધનું કૃત્ય કરવું એ ખૂબ મોટો ગુનો છે। ત્યારે આવા ગુનામાં જો એ સંડોવાયેલા હોય તો એમને આ પદ પણ છોડવું જોઈએ। એના વિરોધમાં આજે અમે જ્યારે વિરોધ કરવા આવ્યા ત્યારે સયાજીગંજ પોલીસે અમને વિરોધ કરતા રોક્યો અને અમારી ધરપકડ કરી। શું માંગ છે? અમારે એક જ માંગ છે કે આ ટ્રેડ ડીલ જે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કારણ કે એના દ્વારા દેશના તમામ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ટેરિફના વધારાના કારણે વેપાર ઉદ્યોગ પર પણ નુકસાન થઈ રહ્યું છે અને એફસ્ટીન ફાઇલના અંદર જે પણ નેતાઓ સંડોવાયેલા છે એ તમામને એમના પદથી દૂર કરવામાં આવે। આ 3 માંગ છે અમારી। એક તરફ દેશના પ્રધાનમંત્રી કહે છે કે બજેટના અંદર ખેડૂતોને ફાયદો થાય છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો દેશની બહારથી આવતું અનાજ જો દેશમાં આવવા માટેની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવે અને એ અનાજ દેશમાં ઉગતા અનાજ કરતાં પણ વધારે સસ્તું મળતું હોય તો સ્વાભાવિક છે કે આમ નાગરિક પોતાના બજેટ પર ધ્યાન આપે અને પોતાના બજેટ પ્રમાણેની વસ્તુ ખરીદે। અને ટ્રેડ ડીલના કારણે જે બહારના ખેડૂતો ભારતના બજારમાં અનાજનો વેપાર કરવા આવશે એની કિંમત ભારતમાં ઉગતા અનાજ કરતાં ઓછી છે। ત્યારે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે ભારતના જ ખેડૂતોને આ તકલીફનો સામનો કરવો પડશે, એટલે આ તદ્દન ખોટું છે।